શ્યામકુમારના નમસ્કાર. ફિલ્મ વિશ્લેષકો, ફિલ્મ ક્રિટિક્સ અને ટ્રેડ એનાલિસ્ટ્સના મતે વેલકમ ટુ ધ જંગલ એ એક સંપૂર્ણ, નો લોજિક અને મસાલા એન્ટરટેઇનર ફિલ્મ છે. વિશ્લેષકોએ આ ફિલ્મને લઈને નીચે મુજબના મુખ્ય અભિપ્રાયો રજૂ કર્યા છે. કોમેડી અને મનોરંજન. વિશ્લેષકોનું કહેવું છે કે જો તમે થિયેટરમાં લોજિક કે બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર માત્ર હસવા અને મનોરંજન મેળવવા માંગતા હો તો આ ફિલ્મ બેસ્ટ છે. ફિલ્મમાં વન લાઇનર્સ, પંચ લાઇન્સ અને અનેક બોલિવૂડ ફિલ્મોની પેરોડી, મેટા પેરોડી તથા મીમ્સના રેફરન્સ વાપરીને દર્શકોને હસાવવાનો સારો પ્રયાસ કરાયો છે. અભિનય અને સ્ટારકાસ્ટ. અક્ષય કુમારની કોમિક ટાઇમિંગના વિશ્લેષકોએ ખૂબ વખાણ કર્યા છે. ફિલ્મમાં તે પૂરા ફોર્મમાં જોવા મળે છે અને તેના ડબલ રોલનો ટ્વિસ્ટ વાર્તાનો સૌથી ફની ભાગ ગણાવાયો છે. સુનિલ શેટ્ટી, અરશદ વારસી, પરેશ રાવલ, રાજપાલ યાદવ અને જોની લીવર જેવા કલાકારોની કોમેડી જબરદસ્ત છે, જ્યારે ફરીદા જલાલનું પાત્ર આશ્ચર્યજનક રીતે ખૂબ જ હાસ્યાસ્પદ સાબિત થાય છે. અક્ષય અને રવીના ટંડનને વર્ષો પછી સ્ક્રીન પર સાથે જોવા તે પણ એક પ્લસ પોઇન્ટ ગણાયો છે. દિગ્દર્શન. 34મી વધુ કલાકારોની આટલી વિશાળ સ્ટારકાસ્ટને એકસાથે સ્ક્રીન પર મેનેજ કરવા બદલ દિગ્દર્શક અહેમદ ખાનના પ્રયાસોને વિશ્લેષકોએ બિરદાવ્યા છે. નબળા પાસાં. કેટલાક વિશ્લેષકોના મતે ફિલ્મનો સ્ક્રીનપ્લે ખૂબ જ ગીચ ઓવરક્રાઉડેડ છે કારણ કે એકસાથે ઘણા બધા કલાકારો સ્ક્રીન પર આવી જાય છે. ફિલ્મનો ફર્સ્ટ હાફ અને ઇન્ટરવલ બ્લોક ખૂબ જ મનોરંજક અને એનર્જીથી ભરપૂર છે, પરંતુ સેકન્ડ હાફ થોડો ખેંચાયેલો અને નબળો લાગે છે. આ ઉપરાંત ફિલ્મના અમુક દ્રશ્યોમાં VFX, વિઝ્યુઅલ ઇફેક્ટ્સ હજુ વધુ સારા થઈ શક્યા હોત તેવું વિશ્લેષકોનું માનવું છે. ટૂંકમાં, વિશ્લેષકો આ ફિલ્મને એક સરેરાશથી સારી, 3.55 સ્ટાર સુધીનું રેટિંગ, પોપકોર્ન એન્ટરટેઇનર ગણાવે છે, જે મિત્રો અથવા પરિવાર સાથે માત્ર મનોરંજન ખાતર એકવાર થિયેટરમાં જોવા જેવી છે.